મને ખબર છે કે તમને બધાને નવું નવું જોવું છે, પણ મિત્રો ટાઈમ નથી મળતો. આ વાડીના કામમાંથી બહાર આવું ને તો કાંઈક નવું બતાવું. અરે એવું ન થાય કે સારું ચેનલ બંધ કરવાનો વારો ન આવી જાય, કારણ કે મને ખબર છે કે તમે આ બધું જોઈને થાકી ગયા. કદાચ એવો પણ વારો આવી શકે, કારણ કે નવું બતાવું નહીં તો તમને મજા ન આવે. તો આવું તો બતાવીને કાંઈ ફાયદો નથી, એટલે કદાચ બંને કરે પડે. એટલે એવું છે. તો સવારમાં આપણે ઝારમાં દવા છાંટવાની શરૂ કરી દીધી છે, તો ફટાફટ પહેલાં હું છાંટી લઉં. આપણી એટલી ઝારમાં છાંટવાની છે. પેડાની બાજુમાં છે ઝાર ઈ ઉપર, અને ઠેઠ ઓલા લીમડે મેં તમને આની પહેલાં બતાવ્યું હતું ઓલા, પણ ત્યાંથી ઠેઠથી પાણી ભરીને આવવાનું છે. મિત્રો આખો દિવસ હું કામ કરતો હોય કે ન કરતો હોય, પણ મગજ તો શરૂ જ હોય વિચારવાનું. એમાં થાય એવું કે સારું દવા છાંટવાનું હોય તો પપને બધું લાવીને તૈયાર હોય, પણ ડોલ ભૂલી જાઓ ઘણીવાર. દવા છાંટવાનું ઓલું માપ્યું આવે દવા માપવાનું, એ ભૂલી જાઓ. પછી ઘણીવાર ડોલ પણ ભૂલી જાઓ પાણી ભરવા હાટું, તો ઘડિયા એ પાછું લેવા જાઓ વારાફરતી. એટલે એવું થાય. ક્યાંક ને ક્યાંક મારું મગજ શરૂ હોય કે વિડીયો વિશે, વ્લોગ વિશે, કઈ રીતના વ્લોગ બનાવાય એમ, પછી યુટ્યુબ વિશે ને એવું બધું શરૂ હોય. એટલે ઘણી ભૂલ હું કરી નાખું આખા દિવસમાં. પહેલાં મિત્રો હું ઘરનું કામ હતું ત્યારે એટલું બધું પ્રોબ્લેમ તો નહોતી, કારણ કે ત્યારે હું વ્લોગ ન બનાવતો. પણ અત્યારે તો હવે વ્લોગનું પણ ટેન્શન હોય કે કઈ રીતના બનાવો, શું કરવાનું છે, બધી રીતના યુટ્યુબનું બધું શરૂ જ હોય. અને હારવાર ઘરનું પણ કામ કરવાનું એનું તે ટેન્શન હોય, ને હારવાર પાછું ફેમિલીનું તે. એટલે બધું વિચારવાનું હોય, એમાં મગજ ઠેકાણે નથી રહેતું કેટલા દિવસથી. એટલે બધું કરવું જ પડે. કારણ ઘરવાળી વાડીમાં આપણે દવા છાંટવા આવી ગયા છે. જ્યારે અમારે થોડાક દિવસ પહેલાં વાવીથી સારી ઉગી ગઈ છે, તો ફટાફટ પહેલાં આમાં છાંટી દઉં. તમે ચેક કરો મિત્રો, ઓલખરે તમને બરોબર મેં નહોતી બતાવી, પણ અત્યારે જો કેવી મસ્ત એની ઉગેલી છે. તમને ક્યાંય એક જગ્યાએ પણ નાની એમથી એક વેચનો પણ ગેપ નહીં બતાતો હોય. 7 લાઈન છે, 7 મસ્ત મજાની ઉગી છે. એટલે એક આપણે એક ફાયદો છે. ઉનાળામાં કદાચ આ ઝાડ સારી પાકે, આપણે એકાદું ભરોટું ભરાય એ પાકું જ છે. એટલે જો આ એક ફાયદો છે. પાણી કેટલું રહે કાંઈ નક્કી નહીં, અને આ પાણીના હિસાબે થાય, કારણ કે જેમ પાણી જેટલું રહેશે એટલી મોટી થાય. એટલે એવું છે. એટલે કિસ્મત આપણી કેટલી સાથ દે એના ઉપર છે. હમણાં તમે જોયું એમ વ્લોગ બનાવતા મોબાઈલ પડી ગયો, એવું બધું થયા જ રાખે. કેટલી વસ્તુ થયા રાખે, પણ હું તમને બતાવતો ને. અને ઘણી એવી સારી પ્રવૃત્તિઓ મારી આજુબાજુ ચાલતી હોય છે, પણ હું ટાઈમ નથી મળતો એટલે તમને નથી બતાવી શકતો. આ મારી વાડીની બાજુમાં તે 30 દિવસથી એક ધારી જીસીબી હાલતી હતી, વાડીને લેવલ કરતો હતો. પણ મારી ઈચ્છા એમ હતી કે તમને હું એક દી બતાવું, પણ એક આખો મહિનો હોઈ ગયો, પણ ટાઈમ મને ન મળ્યો એટલે તમને ન બતાવી શક્યો. મારો વ્લોગ જોયો છે તો તમને ખબર હશે કે એક વ્લોગમાં મેં લીધેલો છે એક ક્લિપ. એટલે એવું છે બધું. ટાઈમ નથી મળતો એટલે તમને મારે નવી વસ્તુ બતાવી ને તોય તે બતાવી નથી શકતો. એટલે થોડુંક જાતું કરી દેજો. થોડોક પણ મને ટાઈમ મળશે ને તો તમારો ભાઈ તમને નવું બતાવવા ઘરની બહાર નીકળી જશે. એ દિવસની હું રાહ જોઈને બેઠો છું, ક્યારે એ દિવસ આવે. અને એમાંય તે મારે એવું છે, એક વ્યક્તિને પૂછવું પડે કે કામ છે કે નહીં, અને જો એ એમ કે કામ નથી તો એની મંજૂરી લઈને ભાઈ આપણે તમને કાંઈક નવું બતાવો તમારો ભાઈ નીકળી જશે. જોવી છે એક દિવસ ક્યારે આવે છે. તમે મને ખાલી 2 જ જગ્યાએ જોશો, એક કામ કરતા અને એક વ્લોગ બનાવતા. ત્રીજી જગ્યા માટે આપણે જન્મ જ નથી લીધો મિત્રો. ત્રીજી વસ્તુ માટે હું પ્રયત્ન કરીશ કે તમને હું કાંઈક નવું વસ્તુ બતાવું જેનાથી તમને જોવાની મજા આવે. તો હું કોશિશ કરીશ કે આમાં હું સફળ થાઉં. પહેલાં આપણે આમાં ઝારમાં ખડની દવા છાંટવાની, જેનાથી ખડે બળી જાય ને થોડીક ઝારે બળી જાય. પછી એના પાસે કોળાવાની દવા છાંટવાની. એમાં ને એમાં તમારા ભાઈનો દિવસ આખો વયો જાય. અત્યારે ભાઈ કળિયુગ છે એટલે મહેનત કરે પણ સફળતા નથી મળતી, એવું બધું છે. અત્યારે હું હાલમાં યુટ્યુબ સાથે સંકળાયેલો છું. યુટ્યુબમાં હું કામ કરી છું, તો એમાં પણ મને કદાચ સફળતા ન પણ મળે, પણ હું પ્રયત્ન કરતો રહીશ. અત્યારે જાઉં છું વાડીમાં તલમાં દવા છાંટવા માટે.
5 વીઘામાં છાંટવાની છે, પણ એ તમને હું નહીં બતાવું. ઘરે આવ્યો હતો દવા લેવા હાટું. આજ માટે બસ આટલું જ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય યોર લાઈફ. મોજ મારો.